નમસ્કાર દોસ્તો, અહીંયા આપણે નવા વર્ષની પ્રથમ એકમ કસોટી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત પહેલી પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું. ધોરણ 10 અહીંયા આપણે જોઈએ છે. વિષય છે આપણો વિજ્ઞાન. તારીખ છે 25/7/2024. જોઈએ મિત્રો, અહીંયા સેક્શન એ ટૂંકા પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન 1નો અ, એમાં પહેલો જ પ્રશ્ન આપણને આપેલો છે, નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? કયા વિધાનો ખોટા છે એવું કીધું છે આપણને. આપણો પ્રશ્ન સમજજો. અહીંયા CuO વત્તા H2 gives Cu વત્તા H2O અહીંયા આપણને મળે છે. તો અહીંયા આપણો જવાબ આવે છે, સાચો જવાબ છે એ. એટલે પહેલું કોપર રિડક્શન પામે છે અને પાણી ઓક્સિડેશન પામે છે. આ બંને વિધાન કેવા છે? તો ખોટા છે. આ હાઇડ્રોજન ઓક્સિડેશન પામે છે અને કોપર ઓક્સાઇડ રિડક્શન પામે છે. આ બંને વિધાનો સાચા છે, જ્યારે આ બંને વિધાનો ખોટા છે. એટલે આપણો સાચો જવાબ આવે છે એ. બીજા નંબરનો પ્રશ્ન છે, Na2SO4 પ્લસ BaCl2 gives BaSO4 પ્લસ 2NaCl. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો અહીંયા સાચો જવાબ આવે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. આગળ જોઈએ મિત્રો આપણે, તો નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જૈવ અવિઘટનીય પદાર્થ છે? તો અહીંયા સાચો જવાબ આવશે સી, પ્લાસ્ટિક. ખરા ખોટા જોવાના છે આગળ. ચોથા નંબરનો પ્રશ્ન છે આપણો, જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. તો આ વિધાન આપણું કેવું રહેશે મિત્રો? ખોટું રહેશે. આનો જવાબ કેવો આવશે? ખોટો. આગળ જોઈએ 5 નંબર, PbNO3 twice plus 2Ki gives PbI2 plus 2KNO3. ઉપરોક્ત દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં લેડ આયોડાઇડ પીળા અવક્ષેપ મળે છે. તો આ વિધાન છે આપણું મિત્રો સાચું વિધાન છે. આગળ જોઈએ તો ઘાસ, 6 નંબરનું, ઘાસ, બકરી, સિંહ. આહાર શૃંખલામાં સિંહ એ દ્વિતીય ઉપભોગી છે. તો અહીંયા આપણો જવાબ આવશે સાચો. અહીંયા ઘાસ એ ઉત્પાદકોમાં આવશે, બકરી એ પ્રથમ ઉપભોગી અને સિંહ એ દ્વિતીય ઉપભોગી. એટલા માટે આપણું વિધાન સાચું છે. 7મા નંબરનો જોઈએ તો બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે. તો અહીંયા જવાબ આવશે ખોટું. આગળ જોઈએ મિત્રો 8 નંબર, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. આરસ પહાણનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે CaCO3. આગળ જોઈએ ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર C6H12O6 છે. આગળ જોઈએ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ કેવો હોય છે મિત્રો? એક માર્ગીય હોય છે. 12 નંબર, ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે. તો અહીંયા સાચો જવાબ મિત્રો આવશે 3, એટલે O3 વાયુ. આગળ જોઈએ 13 નંબર, ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે. તો અહીંયા સાચો જવાબ આવશે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. 14મા નંબરમાં જોઈએ, એક વાક્યમાં અથવા એક શબ્દમાં જવાબ આપવાના છે. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની પદ્ધતિને શું કહે છે? તો અહીંયા સાચો જવાબ આવશે હીટ એન્ડ ટ્રાયલ. આપણો સાચો જવાબ. આગળ જોઈએ આપણે તો 15 નંબર, UNEPનું પૂરું નામ જણાવો. યુ ઉપરથી મિત્રો આવશે યુનાઇટેડ, એન ઉપરથી આવશે મિત્રો નેશન્સ, ઈ ઉપરથી આવશે એન્વાયરમેન્ટલ અને પી ઉપરથી આવશે પ્રોગ્રામ. આગળ જોઈએ મિત્રો તો અહીંયા સેક્શન બીના ટૂંકા પ્રશ્નો આપણે જોવા જઈ રહ્યા છીએ હવે. તો અહીંયા આ એક પ્રશ્ન થોડોક લાંબો છે, જેથી આપણે સીધો જ એનો જવાબ જોઈ લઈએ. તો અહીંયા જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન 2, નીચેના પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે છે? તો સાચો જવાબ આવશે બી, ઘાસ, બકરી અને મનુષ્ય. બાકીના 3 આહાર શૃંખલા રચતા નથી. આગળ જોઈએ
ત્રીજા નંબરનો પ્રશ્ન આપણને આકૃતિ આપેલી છે એમાંથી આપણને ઉપરોક્ત આકૃતિમાં દર્શાવેલ પાણીના વિઘટનના પ્રયોગમાં એનોડ પર ખાલી જગ્યા વાયુ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે એનોડ ઉપર કીધું છે મિત્રો. એટલે એનોડ ઉપર ઓક્સિજન મળશે અને કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળશે. આગળ જોઈએ, ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખોરાપણું એ ખાલી જગ્યા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે. તો ખોરાપણું મિત્રો બધાને જ આવડતો હશે, છતાં પણ ઓક્સિડેશન પ્રક્રિયા. 5મા નંબર, બટાટાની ચિપ્સના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ ભરવામાં આવે છે? તો જવાબ આવશે નાઇટ્રોજન. આગળ જોઈએ, શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે? જવાબ આવશે મિત્રો AgCl અને AgBr, એટલે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ. આગળ જોઈએ મિત્રો, 6 નંબર જોઈ લીધો આપણે. 7 નંબર, લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો અહીંયા 7મા નંબરમાં જવાબ આવશે હાઇડ્રોજન વાયુ. કયો વાયુ મિત્રો? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. 8 નંબરમાં, નિવસન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન થાય છે. તો આ વિધાન કેવું છે મિત્રો? ખોટું. નિવસન તંત્રમાં શક્તિનું એક જ બાજુ વહન થાય છે. 9 નંબર, નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. આ વિધાન સાચું. ઓઝોનનું અણુસૂત્ર O4 આપેલું છે, માટે ખોટું. સાચો જવાબ આવશે O3. સેક્શન C ના ટૂંકા પ્રશ્નો જોઈએ મિત્રો હવે. તો પ્રશ્ન 3 એમાં પહેલો પ્રશ્ન, જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે? તો અહીંયા સાચો જવાબ છે A. તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં શું થઈ જશે? વધારો. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ, તો નીચેના પૈકી વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? તો અહીંયા બીજા નંબરમાં જવાબ આવશે આપેલ તમામ. ત્રીજા નંબરનો પ્રશ્ન, સાપ, મોર, તીતીગોળો, દેડકો અને ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવમાં જોવા મળશે? તો સાચો જવાબ ત્રીજાનો મોર. કેમ મિત્રો અહીંયા મોર આવશે? તો જૈવિક વિશાલન એ કયા સજીવમાં સૌથી વધુ જોવા મળે છે? તો જે આહાર શૃંખલામાં છેલ્લે એટલે કે ઉપરની આહાર શૃંખલામાં આવતું હશે એ જવાબ આવશે. એટલે અહીંયા આપણો જવાબ આવશે મોર. ચોથા નંબરમાં જોઈએ, આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે. ખાલી જગ્યા પોષક સ્તર પર સૌથી વધુ ઉર્જા હશે. તો ઉર્જા નીચેનામાં હશે મિત્રો, એટલે T1 આપણો સાચો જવાબ આવશે. T1 એટલે A. હવે જોઈએ 5મા નંબરનો, જો કોઈ આહાર શૃંખલામાં ઉત્પાદકોને 5000 કિલો જૂલ ઉર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા પોષક સ્તરે સજીવોને કેટલી ઉર્જા પ્રાપ્ત થશે? આ દાખલો મિત્રો આપણે ગણીને બતાવીએ તમને. તો 5000 કિલો જૂલ ઉર્જા છે, એમાંથી 10% આગળનામાં જાય, ટકા નીકળી જાય એટલે છેદમાં 100, 2 મીંડા નીકળી ગયા, 50 ગુણ્યા 10 એટલે આનો જવાબ આવ્યો 500. અહીંયા આપણને ત્રીજા પોષક સ્તરમાં કીધું છે એટલે 500ના પણ ફરીથી 10%, એટલે આપણો સાચો જવાબ આવશે 50 કિલો જૂલ. એટલે સાચો જવાબ આવશે C. આગળ જોઈએ મિત્રો, બાગાયત કરવી એ પર્યાવરણ માટે નુકસાનકારક પ્રવૃત્તિ છે. તો આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. 7 નંબર જોઈએ મિત્રો, વિઘટકો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે. તો આ વિધાન સાચું છે. 8મા નંબરમાં, પ્લાસ્ટિક એ જૈવ વિઘટનીય પદાર્થ છે. તો આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. આગળ જોઈએ, વનસ્પતિ પોતાના પર્ણો દ્વારા પ્રાપ્ત થતી સૌર ઉર્જાનો લગભગ 10% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે છે. આ વિધાન ખોટું છે. આગળ જોઈએ મિત્રો, 10 નંબરમાં, તાપમાન, વરસાદ, ભૂમિ, હવા વગેરે નિવસન તંત્રના ખાલી જગ્યા ઘટકો છે. તો કેવા ઘટકો છે મિત્રો? 10 નંબરમાં જવાબ આવશે અજૈવિક ઘટકો. આગળ જોઈએ 11 નંબરમાં, નિવસન તંત્રમાં રહેલ આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કાને શું કહેવામાં આવે છે મિત્રો? પોષક સ્તર. ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય જવાબદાર પરિબળ CFC વાયુ. 13 નંબર જોઈએ, CFCનું પૂરું નામ. તો જવાબ આવશે ક્લોરો ફ્લોરો
કાર્બન. આગળ જોઈએ માછલીઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે? તો માછલીઘર એ જવાબ આવશે કૃત્રિમ પ્રકારનું. આગળ જોઈએ માનવીના ત્વચાના કેન્સર માટે કયા વિકિરણો જવાબદાર છે? તો જવાબ આવશે પારજાંબલી કિરણો. કયા કિરણો? પારજાંબલી કિરણો. તો અહીંયા આ રીતે આપણે ફક્ત ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી છે મિત્રો. ખૂબ ખૂબ આભાર.